જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ નંબર 2 જેનું નામ છે માનવ વસ્તી. તો મિત્રો, જે માનવ વસ્તી નામનો જે પાઠ આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો સ્વાધ્યાયના બધા જ એટલે કે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે. એમાં જોઈએ પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ કે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણન કરવાનું છે. તો વર્ણન કરીએ આપણે. જો શું છે પ્રશ્ન 1 નો જવાબ છે કે વિશ્વમાં મોટા ભાગની વસ્તી બહુ થોડા જમીન વિસ્તાર પર વસે છે. એટલે કે વિશ્વની કુલ વસ્તીની લગભગ 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર ને માત્ર 10% ભાગમાં જ વસે છે. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો દુનિયાની વસ્તીના લગભગ અડધા કરતાં પણ વધારે હિસ્સાને સમાવે છે. દુનિયાની દર 5 વ્યક્તિ ચીનમાં વસે છે. અને દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ એ 4 વિસ્તારો દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવે છે. એશિયા સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા તદ્દન ઓછી વસ્તી ગીચતા ધરાવતા ભૂમિખંડ છે. વિશ્વમાં દર 6ઠી વ્યક્તિ એક ભારતીય છે. ભારત આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 1.5 ગણી અને યુકે કરતાં 7 ગણી વસ્તી ધરાવે છે. જોઈનો પોઈન્ટ આગળ કે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ કઈ કઈ છે. તો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી ધરાવે છે. અને એ પ્રમાણે બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર ધરાવે છે. પણ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો દેશના 8.5 લોકો વસે છે. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો એ સિક્કિમ છે. કયું છે? સિક્કિમ છે. અને એ રીતે સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? લક્ષદ્વીપ છે. કયો છે? લક્ષદ્વીપ છે. જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે. ભારતના 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશથી કેવું છે? ઊંચું છે. અને એ રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બે મોટા રાજ્યો છે. પરંતુ તેની અંદર અનુક્રમે દેશની 5.6% અને 6% વસ્તી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી વધારે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો ઘણો હિસ્સો વસે છે. દેશની સરેરાશ વસ્તી ગીચતા છે એ 382 છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 છે. વધુમાં વધુ વસ્તી ગીચતા 11,297 દિલ્હીની છે. કેટલી છે? 11,297 દિલ્હીની છે. જોઈએ પ્રશ્ન બીજા નંબરનો. કયો છે પ્રશ્ન? તો વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળોની ચર્ચા કરવાની છે. તો જોઈએ કે ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક અને ધાર્મિક પરિબળો તથા રાજકીય પરિબળો અસર કરે છે. અને વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો આપણે તપાસીએ તો અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન વગેરે ભૌગોલિક પરિબળો છે જે વસ્તી ગીચતા પર અસર કરે છે. હવે આપણે જોઈએ અક્ષાંશ વિશે. તો અક્ષાંશ વિશે ચર્ચા કરીએ તો કે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે. તેથી ત્યાં અતિશય ઠંડી હોવાના કારણે માનવ વસ્તી ઓછી હોય છે. અલાસ્કા અને સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે. સમશીતોષ્ણ કટિબંધની આબોહવા માનવ જીવન માટે ખૂબ જ અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધુ છે. હવે જોઈએ આપણે ભૂપૃષ્ઠ વિશે ચર્ચા કરીએ તો જોઈએ કે ભૂપૃષ્ઠ એ ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે કેવા છે? પ્રતિકૂળ છે. અને એટલા માટે અહીં સમતલ ભૂમિ, સિંચાઈની સગવડો,
કે પરિવહન સેવાઓનો અભાવ હોવાથી વસ્તીનું પ્રમાણ અલ્પ માત્રામાં હોય છે. ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનાની અંદર સપાટ મેદાની પ્રદેશોમાં ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો વગેરે નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા મેદાની વિસ્તારોમાં વસ્તી ખૂબ ગીચ હોય છે. અને એ પ્રમાણે હવે જો આપણે આબો વિશે આપણે ચર્ચા કરીએ. કોના વિશે? આબોહવા વિશે. તો રણ પ્રદેશોની વિષમ આબોહવા, ધ્રુવ પ્રદેશોની અતિશય ઠંડી, વિષુવવૃત્તીય જંગલોની ગરમ અને ભેજવાળી આબોહવા માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. સમશીતોષ્ણ કટિબંધની સમાઘાત આબોહવા અને મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની આબોહવા માનવ જીવન માટે અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધારે છે. હવે આપણે આગળ જોઈએ કે જમીન વિશે ચર્ચા કરીએ. તો કે રસાળ અને ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય છે. અહીં કૃષિ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. નદીઓના ખીણ પ્રદેશોની જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 કે માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપવાની છે. તો એ આપવાની ચર્ચા કરીએ આપણે. જો શું છે કે માનવ વિકાસ એટલે માનવીની વિકાસ આકાંક્ષાઓ, માનવ વિકાસ એટલે માનવની વિકાસ આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. માનવ વિકાસનો મુખ્ય હેતુ જીવનની ગુણવત્તાને વધારે સારી બનાવવાનો કે ઊંચે લઈ જવાનો છે. જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા માટે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે પાયાની જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. ત્યાર પછીના ક્રમે આરોગ્ય, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ આવે છે. માથાદીઠ આવક વધવા માત્રથી માનવ વિકાસ થતો નથી, પણ તે આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કુનેહ વધવી જોઈએ. અને એના કારણે માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશસ્ત્રીકરણ આ 4 બાબતો પાયારૂપ છે. રાષ્ટ્રની ઓછી વસ્તી, કુદરતી સંસાધનોની વિપુલતા, સંસાધનોના ઉપયોગની પૂરતી ક્ષમતાઓ વગેરે પરિબળો માનવ વિકાસ માટે મદદરૂપ બને છે. પ્રજાની 3 આકાંક્ષાઓ છે. કઈ કઈ? તો જોઈએ આપણે. લાંબુ અને તંદુરસ્ત જીવન, બીજા નંબરનું સાક્ષર અને સારસ્વત બનવું, નંબર 3 ઉત્તમ જીવન માટેના આવશ્યક સંસાધનો અને આવક ઉપલબ્ધ કરવા. આ 3 મહત્ત્વની આકાંક્ષાઓ છે. અને એ રીતે માનવ વિકાસને અમેરિકન ડોલરની ખરીદ શક્તિથી મૂલવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઈસવીસન 1990થી દર વર્ષે માનવ સૂચકાંકનો માનવ વિકાસનો સૂચકાંક નક્કી કરવામાં આવે છે. અને એ રીતે વર્ષ 2015માં બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોનો સૂચકાંક જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર નોર્વે પ્રથમ ક્રમે છે. એમાં સૌથી પહેલાં કોણ છે? તો નોર્વે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે એટલે કે સ્થાને આવે છે. હવે આપણે જોઈએ માનવ વિકાસનું માપન. તો કે માનવ વિકાસના માપન માટેના 3 નિર્દેશકો છે. કયા કયા? તો અપેક્ષિત આયુ સૂચકાંક, નંબર 2 શિક્ષણ સૂચકાંક અને નંબર 3 આવક સૂચકાંક. આ 3 છે. ઉપરના 3 નિર્દેશકોને આધારે ગણતરી કરી 0 થી 1 વચ્ચેના સૂચકાંકનું નિર્ધારણ કરાય છે. અને આ આંક દેશ વચ્ચેના માનવ વિકાસ અંતરને પ્રતિબિંબિત કરે છે. માનવ વિકાસની સંકલ્પના અને તેના માપનની પ્રવિધિ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહબૂબ ઉલ હક અને ભારતીય મૂળના નોબેલ પારિતોષિકથી સન્માનિત અર્થશાસ્ત્રી એવા અમર સેન દ્વારા વિકસાવવામાં આવી છે. હવે જો આપણે પ્રશ્ન નંબર 2 નંબરનો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો વિશે ચર્ચા કરવાની છે. તો આપણે ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન? તો પહેલું છે ઉત્તર કે માનવ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. તો કયા કયા છે? તો જોઈએ. નંબર 1 ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક ધાર્મિક પરિબળો અને રાજકીય પરિબળો. તો સૌથી પહેલાં આપણે જોઈએ સામાજિક ધાર્મિક પરિબળો ચર્ચા કરીએ એના વિશે. તો જોઈએ કે સામાજિક રિવાજો, સંયુક્ત પરિવાર, બહુપત્ની પ્રથા વગેરે વસ્તી ગીચતા પર અસર કરે છે. ધાર્મિક
કારણોથી પણ કેટલાક માનવ સમુદાયો એક પ્રદેશને છોડી અને બીજા પ્રદેશમાં સ્થળાંતરણ કરે છે તેની પણ વસ્તી ગીચતા પર અસર થાય છે. 21મી સદીના બીજા દશકામાં તાલિબાની શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીઓએ સ્થળાંતર કર્યું હતું. જે દેશોમાં આશરો લીધો તેઓની વસ્તી ગીચતામાં શું થયો? વધારો થયો હતો. અને એ જ પ્રમાણે હવે જોઈએ આપણે રાજકીય પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું. આના વિશે રાજકીય પરિબળો. તો કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતાં હજારો એશિયનો નિર્વાસિત તરીકે યુકે અને અન્ય દેશોમાં સ્થળાંતરણ કર્યું, જેની અસર વસ્તી ગીચતા પર થઈ ગઈ હતી. રાજકીય અરાજકતા અને ગૃહયુદ્ધની સ્થિતિમાં પણ વસ્તીનું સ્થળાંતરણ થાય છે, જેની અસર વસ્તી ગીચતા પર થાય છે. ઘણીવાર કેટલાક દેશોનું વિભાજન થાય છે ત્યારે વસ્તીનું મોટા પાયે સ્થળાંતર થતાં વસ્તી ગીચતા અસર પામે છે. જોઈએ પ્રશ્ન બીજા નંબરનો. ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો જણાવવાની છે. તો કે 15મી જાન્યુઆરી 2010ના રોજ કેન્દ્ર સરકારે વસ્તી નીતિની જાહેરાત કરી. તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે. કઈ છે? તો નંબર 1, લોકસભાની બેઠકોની સંખ્યા 543 ને 2026 સુધી જાળવી રાખવી. નવજાત શિશુઓમાં મૃત્યુદર 1030થી નીચે લઈ જવો. ત્યારબાદ છોકરીઓની લઘુત્તમ વય 18 વર્ષથી વધારે ઉપર લઈ જવી. છોકરીઓની લઘુત્તમ લગ્ન વય 18 વર્ષથી વધારી ઉપર લઈ જવી અને રસીકરણનો વ્યાપ વધારવો. ત્યારબાદ સલામત ગર્ભપાતની સુવિધાઓ વિસ્તારવી. બાળ લગ્ન પ્રતિબંધ ધારાનો સખ્તાઈપૂર્વક અમલ કરાવવો. આ તમામ બાબતો આવશે. હવે જોઈએ પ્રશ્ન ત્રીજા નંબરનો શું છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના છે. એમાં પહેલો જોઈએ પ્રશ્ન આપણે કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવવાના છે. તો વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. નંબર 1, ભૌગોલિક પરિબળો. 2, આર્થિક પરિબળો. નંબર 3, સામાજિક અને ધાર્મિક પરિબળો. નંબર 4, રાજકીય પરિબળો. આ કેવા છે? તો વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો છે. જોઈએ બીજો પ્રશ્ન. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપવાનો છે. તો ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. બીજા ક્રમે બંગાળી ભાષા છે. આગળ જોઈએ આપણે કે અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ છે. ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. ભારતનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીય સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. જે પ્રશ્ન આપણે આગળ કે નીચેના પ્રશ્નના ઉત્તર એક શબ્દ અથવા એક વાક્યમાં આપવાના છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે દુનિયાના કયા 4 વિસ્તારો સૌથી વધારે વસ્તી ધરાવે છે, એટલે કે વસ્તી સમાવે છે? તો દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ એ 4 વિસ્તારો દુનિયાની સૌથી વધારે વસ્તી સમાવે છે, એટલે કે ધરાવે છે. બીજો પ્રશ્ન. ભારતના મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોનું નામ આપવાના છે. તો ભારતના દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશ. કયો? વરાળ પ્રદેશ વગેરે ભારતના મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રાજસ્થાનના કયા વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે? તો રાજસ્થાનના બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે. જે પ્રશ્ન આપણે આગળ કે કયા રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? તો ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ 5મા નંબરનો. કયા રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? તો હિમાલય પ્રદેશ, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ 5મા નંબરનો. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. જોઈએ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. પહેલો કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, કેરળ. કયું આવશે? ઓપ્શન ડી જવાબ કેરળ છે. બીજો પ્રશ્ન. યહૂદીઓએ ઇઝરાયલ જો કયો છે પ્રશ્ન? જોઈએ આપણે પ્રશ્ન જો કયો છે કે યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? તો યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં ઇઝરાયલ નવો દેશ વસાવ્યો છે. કયો આવશે?
ઓપ્શન સી ઇઝરાયલ. પ્રશ્ન આપણે જોઈએ આગળ કે ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો આવશે ઓપ્શન ડી હરિયાણા. કયું આવશે? ઓપ્શન ડી જવાબ હરિયાણા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે માનવ વિકાસના અહેવાલના અર્થશાસ્ત્રી પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી મિત્રો કોણ છે? તો એ અર્થશાસ્ત્રી છે અમર્ત્ય સેન. કોણ છે? ઓપ્શન સી જવાબ આવશે અમર્ત્ય સેન. પ્રશ્ન જોઈએ 5મા નંબરનો. તો મિત્રો અહીંયા આપણે જે વિડીયો છે આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. બેસ્ટ ઓફ લક.